મોકલ્યા છે પેલો શેરવા કે બરોબર શેર્યું તો સારું છે અમુક કીધું તો છે કે ઉપર બેસી જજો કલટીના ધરો કરવામાં તો પલાવ મારું પર સારું ફોન કર્યો હોત તો સારું હતું પણ લગભગ પલાવ જ મારવાનું છે ને તો કરશે યાર આવું આવ્યું મેલા ને બેલા સુનતા જ નહીં અને કિસ્સે અમે આખો દાડો શેતમ રહીએ એવું કારણ શેતમ રહી વધતા તો શું નહીં ચકલા ભાઈ રહેતા છે દાડા પલાવ તો મરાઈ દીધું લે આવું કરે હા અરે બા હા કેવું છે આવી બરોબર છે કાલની ઉપર બેસી ગયો તો ઢેખાડા કરી નાખ્યા હતા ખેતરમાં તમે મંડ્યા હતા શેરાવ તો કેવું શેરાવ છે શેવડા મોટા ઢેખાડા ઉપર શેરીને જતા હતા આ તો હું હાજર હતો આમ ઉપર બેસી ગયો કલટી ઉપર તો ઢેખાડા કરી નાખ્યા ખેતરમાં ધરો નથી નહીં આ વખત ના રે એવું નથી ધરો મફત ના પૈસા લઈ જતા હતા શેરાઈ નાખ્યું તમે તો આમ લેતા હોય બીજો ધોકો આ ઢેખાડા બે જણા ભાગીના જ છે આ તો કઈ ના ભાગે હા બાવળો મુંદર છે અરે આ વણાઈ વતણ છે જો આપા કીધું ભૂએ વાતું નહીં ઢેખાડામાં તો પલાવ મરાય તેમ ઉપર કલટી મરાય છે એટલે બધું અરે ભા પણ ભાગવા પડશે પેલા પછી કલટી હેડ છે એ તો ટ્રેક્ટર હેડ છે બધું હેડ છે રોટાવેટર બનાવજો હા હો વેટો કનો કરવો વેટો નહીં કરવાનો આપણે રોટાવેટર હા હું આ પેલું કટર નહીં મારતા હા હા એર્યું મરાઈ દઈએ અમે હા રેરો દે એટલે કમ્પ્લીટ સારું પછી આવી દે ઘાટ મફળી નહીં વાપે મફળી વાપે હા તમે મફળીઓ કરશો ખરા મજૂરીમાં અરે વાહ હું તમને ખબર તો હશે એટલી મજૂરી કરતો હોય આખો દારો પણ હું કોમની મજૂરી ઊંધી કરી બધી આખો દારો સવારથી મોડીને હોય સુધી શેતમાં ઊંઘું છું રાતે શેતરમાં જ ઘેર આવું છું શેતમ ઊંઘો પણ મજૂરી હવળી કરો તો હવળું થાય બધું હવળું જ કરું ને તારા આ ટ્રેક્ટર વાળો તમે શેરાતા ઉપર સોલીને જતો રહેતો તો જો આખા હું કલટી ઉપર સડી ગયો ને પાડી જાય ને ઢેખાડા ના ના સારું કર હું કહું છું હા ભા ખાવાનો ટાઈમ થઈ ગયો છે બરોબર થઈ ગયો છે ખાવાનો ટાઈમ તેમ ગોમમાં જતો હોય અરે ગોમમાં એ તો ભાઈ તો લઈને ના આવે જે લાવવું તું એ વાત સાચી છે પણ હું ભૂલી ગયો ઉતારમાં હા આ ટ્રેક્ટર કંઈ નીકળી ગયો હું તો શું લાવવાનું હતું શું બનાવીએ એમ આપણે ગોટા બનાવો તો ખાધા નહીં અમારે હા ગોટા વાપરે તમે હોય શેતામાં કામ કરી તો રોટલો મરચું ખાઈ તો હા નીકળી ગયો સાતીમાં બાતીમાં લાય ભરવા પડી તમે ગોટા મંગાવો ગોટા બનાવો હા ગોટા લૂંટ લેતો હોય ગોમમાં જઈને પૈસા નહીં આપણા પાન પૈસા તો આપણા પગાર થયો ને ડેરીનો હતો તો વધારે આવજો થોડા મને પેલો શેંગ ભજીયા બહુ ભાવે નો લોટ બાબુલાલ ની દુકાન લેતો હોય બરોબર 50 રૂપિયા વધારે આલો કે સિંગ બચ્ચો લેવા લે એ 100 રૂપિયા વધારે તો હા 50 તો 150 થયા હા 150 ને 200 50 ની નોટો 4 હું લઈને આવું હાલ લઈને આવું છું પાછા આવું કીધું સાચી જો ભજો ખાવા આટલો અને ભાઈએ તો મોકલ્યો ગામમાં બાબુલાલની દુકાને હા ભાઈ સારું કરજો ગામમાં હતા હું લઈને ઘર લઈને આવ્યો કે હું તો જા ભાઈ હાલ તો હોય હતા ભાઈ અશી ચોય ભાને ભારી એ ભાઈ શું કરો છો મારે જોવું તો પડે કે લઈ લે લોટ ભરાઈ લાવ્યો હા સાચી ગયો ગામમાં ફરી આવું છે આવું બેસન નો લોટ બેસન નહીં તો ભયણ છે હા
આલ્યા તારી લોસો માર્યો પેટમાં મૂકો બધાનો લોટ લઈને આવ્યો તો બનાવીને ખાઈએ બેસન નીકળ્યો તાન બેસન તો લાવ્યો તાન અલ્યા બેસન નહીં તાન બૈરણ છે ગવાનું મેં કીધું તું કે બેસન આલો ભરેલું એમ કીધું એ ભૂલી ગયો છે તાન તો તું ભૂલી ગયો એવું જ થયેલું તું ભૂલી ગયો એમ કે એના ભૂલ એ બનાવી દે શીરો તાન શીરો બનાવવા તો પછી ચીજો આ તો તેલ લઈને આવી આપણે તો એવું આ તો તેલ નો બનાવી દો તેલનો શીરો ના મજા આવે ભાઈ અરે મજા આવે ભાવ માં થોડું લેબુ ને થોડો પેલું ખટ્ટ મીઠો થઈ જાય અને આપણે લેબુડી તો ઘર નહીં છે જો લાવવાનું છે બે ત્રણ લેબુ ને ચોડી નાખો જોરદાર ખટ્ટ મીઠો શીરો થઈ જાય ઓર તું આ લે પેલા વર્ષંગ ને પૈસા લે છેલ્લા હાલવાના હે 2000 રૂપિયા મારા જવાનું આવ તારા જવું પડશે તાર બીજું મુદ વાળું ટોપો ખાવ લે હા આટલી ઉંમરે સારું ભા કેટલા હે તે 2000 પૂરા હે વર્ષંગ ના હાલવાના ઓહો વર્ષંગ ને નહીં વર્ષંગ ભા કહેજે બાહુ સારું ભા ભાઈ આવીને લઈ જતા નહીં આ ટોપા ખવડા કરે રાખો દારો મારા ભાને કીધું કે નાખો શીરામાં લેબુ ખટ્ટ મીઠો શીરો એ ના ખાવા હોય શીરો ભાને તો ઉંમર તો ખબર પડતી નહીં ખોય ને તો અત્યારે એવું પેલું ગેસ ને બેસ થઈ જાય ને તે મટી જાય હું અંતર નહીં પણ ભા તો ગંગા ગંગા એ ઓલે શું આ પબાજી પેલા વર્ષંગ ભાન પૈસા આલવા દો વર્ષંગ ઓહો શું ઓકે તાર ભા ઘેર હતા મારા ભા ઘેર શેતામાં આયા હતા શેતામાં આયા ઓહો ઘેર ઘેર ને ઘેર નહીં શેતામાં હાલ આયા હા તા હું જઉં તા ની જોઈ હા ઓલે આ પબાજી ઓહ પૈસા તો પબાજી ના એટલે પબાજી પાછો જો ભૂલી ગયો પાછો ભૂલી ગયો આ મારા ભાઈ પૈસા મોકલાયા તમને હાલવાના મજૂરીના કોકના લ્યો 2000 કીધા હતા ગન લેજો પછી પાછા કહેતા નહીં કે મારા ભાઈને થઈને થઈ જાય ખબર નહીં એના પૈસા મજૂરી ના કહેતા મારા ભાઈ મજૂરી પબાજીને પૈસા હાલજો જો હાલ લ્યો હાલ હા સીધે પૈસા ભાઈ હના પૈસા હાલે જીણા હાલે એના લઈ જવા દે મતલબ ઘેર વાપરવા તો થયું આ કરે બંધ કરી દીધા ચાલુ ગોળીમાં કોઈને રૂતો મારી દેવાના હા પૈસા પોકાડી દીધા હો એટલે પૈસા પોકાડે પણ આ ડૂસો તું તો મળ્યો હોય શું કરે આ બંધ કરી દીધું ચાલુ પોણી આપણા શેતમ પોણી જા દીધું ડૂસો વાખી દીધો મેં આપણા શેતમ તો જવા દેવાનું હતું તાન પોણી હે તાન હું વળી વાખીને જો આમ પૈસા હાલવા મોકલે તો એ કણ ગયો તો ખોલ દો ના એ તમે હરખું કહેતા નહીં ને તો આ પાણી ચાલુ દેખાતું નહીં ડૂસો બંધ કરી દે જા હે ના જાય પાણી જવા દે મગજ જ નહીં હા હું હારું ઈકનતા આ પાણી વાળી કન કુંડી ઉભરાઈ તો હે અમે થોડી હત્તા કરવી પડશે તાણ હોવા હાલતી જા હો માં આવતા હતા તે હાલીને પાછો વળી ગયો શું કરો સર હા આપણા પેલા શેઠા હા હું પાણી વાળું તા તમને કોઈ આવશે ઓ ભેગા થવા તો આવશે તા ખેતરમાં આવો ને આપણે ભેગા ના થવું બરાબર નહીં જાગરે તારો વર્ષંગ જગારે જાગરે વસી જા આ પછોજી છે ચેતો જા અહીંયા પછોજી તો બેઠા એટલે પછાજી હા તું કરો હશે મોય બેઠે આવ હા ગાયો આવશે એવું સરાય તો બધું શેરા પૂછા શેરાય જે ગાય પેલા મિલતી હતું હા એ હું કહે તો હા આ પેલ મજૂરી આયા પૈસા મોકલાવો યાર ક્યાં પૈસા રે એટલે આ મજૂરી નતો આવ્યો તમારે 4 દાડા તો પૂરા બોધ્યા છે કલાક થયો હો પૈસા મોકલે ધણી આલ્યા અલ્યા નહીં આયા કના હંગાત મોકલાયા તમે વરી આ મારા રત્નો આલવાના તો પૈસા યાર કોઈ આવ્યું નહીં હાલા તમે વાત કરતા હતા અલ્યા હું આ બાજુ હેડે આવું કોઈ મને આવ્યું નહીં આલવા પૈસા આ વર્ષે ઉંમર થઈ પણ હાથું બોલવા રાખ અલ્યા પૈસાજી સાચું બોલું છું હા તાણ એક રૂપિયો મને આલ્યો નહીં મારે તો એને પૂછવું પડશે રે હા તાણ ફોન કરો બોલાવો એને ફોન તો અમે લાયા નહીં ચેતનભાઈ હું હાલું ને તમને જો પૈસાજી આવ્યો ફોન તો એ ફોન કરો ને કે બીજે ના વળાઈ દીધા હોય
ફોટો કોનો મૂક્યો હોય સંગમાં? એટલે ફોટો તો મેલ્યો હોય મારા ડોશીનો મેલ્યો હોય. અલ્યા તું તો જબ્બર ફોટા મૂક્યો હોય હો. તાર મેં રોજ પડે ને તા ડોશી જેવી રાખું હમ જબરજસ્ત. આનો પાછો નંબર તમારામાં તો નહીં હોય પાછો. હા તે લગાવ તો મને યાદ નહીં. પછી હજી ફોન લગાવો કેટલી વાર આ ઉપર તાને કેમ ઉપા છે. લગાવ્યો. ઘેર બોલાવો હાલ ના. ચેતમ બોલાવો એમ કયો. હા છે તમે બોલાવો. તમે ઘર મુકાતું જ નહીં કુ ઘેર ના ઘેર એટલે ફોન ઉપર તાર સારું કે બાપા તો ઉપા છે ઉપા છે. ને તો સીધા મૂકીને પાછો પેલી ફોન જોવા જોઈએ છે. હેલો આ કુંડી આયા આપણે સીધા જલ્દી આ છે હાલ ના. જલ્દી આપણે વરસંગબા આવ્યા છે. અરે આ તો કે સાસ વાળું પેલે એટલે સાસ વાળું નહીં. આ પોણી વારતા વારતા જલ્દી એમ કહું છું. હા ના કે આટલી સાસ વાળી ના આવું એમ કે અલ્યા તમારે જોરદાર છે હો રત્નું અહીંયા. તાણ. એને નેનો હતો ને તાને લાભો મળ્યો હતો એવું તાન એક મનમાં હમણાં શું થઈ ગયું તારનું મગજ પેલું થોડું એવું એવું ગમે તે વિડીયો વારી કાઢે ને આપણે હાલ જ મારા પેલી મુસ્લિમો આપી દે એવું તાન ના હોય. પાણી બંધ થઈ ગયું મને મારે લાઈટ જઈ ગુવા તો હા દોડતો બોર્ડ જોવા ગયો બરોબર. બોર્ડ તો ચાલુ ડૂસો બદલી કાઢ્યો એમ. દૂધો બદલી નાખ્યો. અરે ભા પાણી શેમ બંધ કરી દીધું ભા? હા લાઈટ જઈ એ સારું કર્યું. જતી રહ્યા હમણાં અઠવાડિયું આવાજ ના તો સારું. અઠવાડિયે આવે છે ના તો ખાશે હું પછી અડચેલો હું હતું કયો? હા આવ્યો લ્યો તમાર હા રત્નું. ભાવ થયું શું થાય વર્ષંગને પૈસા હાલે નતા પીએ આલીને આવ્યો તો હમણાં મળ્યા તા પૂછો. કયો આલ્યા તાલ્યા મને અલ્યા તારી ભાઈ તો લોસા પડ્યા. કેવા લ્યો. પબોજી હો માં આવતા હતા મેં તો એવો ના આલી દીધા. પછી તમે આ બારોબાર પપ્પાજી વાળા આપ્યા હા. પણ તમે ઉલ્યા મને હાલવા પડે તમને ખબર તો હોય, હું ભૂલી જાઉં છું. પણ આવા નવા લોચા પાડશો તો આપણે બધું લોચાવી થઈ જાય. તમારે વેરાઈ જશે બધું. પબાજીને આલી દીધા. સવારે મોકલ્યો લેવા લોટ ગોટોનો ના તે ભાઈ લઈને આવ્યો. અરે ભરેલા બનાવી ના દે તન. હા આ પેલા ખેતરમાં શિરાય કરતા હતા શાનના હમ કલ્ટી વાળો આવે ને હમ ટ્રેક્ટર લઈને તો આમ સોલીને જતો રાખો. હું બેસી ગયો ને ઉપર ઢેખાડા કરીને ના હોય. તાન ખેતરમાં ટેખડા કર્યા અને ઓટો લોટમાં ભરાઈને લાવ્યો. હા આવો કોમ આ કુંડીનો હમણાં બદલી નાખી દૂધો લ્યો બીજા મારી કાઢી. તાન બીજા નતું વાળ્યું આપણા ખેતરમાં વાળ્યું. લ્યો તો આ જે મોન તો જ નહીં પાહો. કોમ શું હાલે મગજ હા ઓહ પબાજીને પૈસા આલી દીધા હું એ બપોઈ ચાલશે નહીં પાછા આવે. ભૂલી ગયો તો. તમારે પેલા ઉનાળા કોણ કોણ કરી ઉનાળા ઓહ આપણું ઉપર છે એવું કામ હતું તમારે. ના હા મોકલવો પેલા કોતા એવું હે તાન મારા અંકા તો મોકલજો હું લઈ જાય. હા ઓવે હું તો નહીં નાખે. જેટલો થાય ખર્ચો આલી દે ભાઈ નવરાઈ દે આ તો ઉનાળા વાંધો નહીં. ઓહ એ કોક નહીં નાખે તો હાથ કમ્પ્લીટ થઈ જાય મોકલજો વાંધો નહીં. આ હું પેલો લેબુ તોડી આવું તા. હા લેબુ તોડી દઉં. કોના બોલું શીરામ નહીં નાખવાનો લેબુ. એ પાસ સીધામ લેવું ખાટ ટમેટો શીરો બનાવવાનો અમારે. એવા ને એવા શીરા ખાય તો મારા મગજ બેન થઈ જાય હા હું શીરો તોડી આવું તા. જા બહુ લેવું. શીરો તોડી આવો? અરે પાછું ભૂલી ગયો. લેબુ તોડી આવું તો ભૂલી દઉં ઉપર. શીરો તોડી આવે લેબુ તોડી આવે. પપ્પાજી પૈસા આલ્યા ઓહ પબલો જેમ કહેવાના આવ્યો પછી એ ના આવે તો ખબર તો લેબુ છે. લઈ આવું મોય શીરા નાખવા ખાટ ટમેટો શીરો બનાવો. હું ફોન કરે હમ તો બબલો નહીં આવે તાન એટલે તું જ ફોન કર તારા મને આમ કે આપણે સીધા બોલાય પેલા થોભલા ને તાર તો થોડું કોમ છે આવે. બહાર નીકળ ઇनको ફોટા બનાયા હે. ગોટા બોલાય એમ કે ને કે બહુ નહીં આવો વાત આગયો હા એમ તો લેટવો છે દોડ દોડાવશે તાન મેથી ના બનાવી કેજો હા આ તું જો કને બાલ કાઢ નાખ્યો પાછો. અલ્યા પચાજી તમે પેલો લેબુ લેવા કે દૂધતા કાઢ નાખા ભાવ. કાઢવા દેવો તો લાઈટ જતી રહી એમ હલો બાબાજી શું કરો હો લે એ ઘેર શું કરો હો પછી ખેતરમાં આવો કે અરે આ પશુજી કોટા બનાવીને લાયા હતા તે મને આલીને જતા રહ્યા હવે હું એકલો કેટલા કોટા ખાઉં અરે કોથરી ભરી શિખર આલીને જતા રહ્યા મને કી
ગોટા બનાય લે ખાજે એ મને ખાઈ કે બે ત્રણ ખાતા બીજા પડી રહ્યા છે તો નોટ સંભાળ તો બધું લઈને આયા છે ઓવર એટલે હાલ આય આપણે પેલા લેબુડી વાળા ખેતરમાં પૈસાજીના શું કીધું આ શરબત પીવો એ હા. લેબુનું. લે બા. શરબત પીવો લેબુ. આવો લેબુ શરબત લઈને આવ્યો લેબુ એવું નાખ્યો બીજું જે નાખ્યો પીવો ને તાર શરબત કાઢી લાવ્યો લેબુનું. પીવો હું આવું. લેબુનો શરબત લેબુનો વગર જોંબોનો પીવો અલ્યા પૈસા જ્યાં તો પોણી છે હા તાન હવે આ શરબત જેવું લાગતું જ નહીં એમાં પોણી પર લાવ્યો કહો કે લેબુનો શરબત છે કમોને તાર ખબર નહીં પડતી કે એનું મગજ ઠેકવાનું નહીં તો કઈ સબર લાગશે પેલા પપ્પુજી છે ને એમ તો કીધું છે કે ખોટા પી લીધો? પી લીધો જ લાવો. પી લીધો લે ને હવે લઈ જા તાર લેબુનો શરબત લઈ જા લે ના, પી લીધો ને? ઓવા કેવો હતો? જબરદસ્ત બનાવ્યો હા, શરબત આપણને લેબુ શરબત. રત્ના મેં મગજ નહીં કે પસલા મેં નહીં ઉંમર થઈ તો આ જી શીખે છે મગજ જ નહીં કોઈ લ્યો પાણી તો ચાલુ હજી એક તો વાળી પેલો પૈસો વાળી ગોટા લઈને જાય પણ રત્નો મને પૈસા લઈને જતો રહ્યા પસંગ અરે હા બાબાજી ચમ બોલાય તો કે અરે કોમ હતું થોડું બેહો કે વચ્ચે બેહો જોજે આ બાદ બેહો ઓય બે હો ઓય કેવા તમે ઓઠા બે ઉપર તારે ભાઈ ઓવા ઓઠા લીધો છે હા ઓઠો અમે લીધો તમે એટલે કેવા માંગો તમે કેવા હું માગ ગયા લ્યા તાણ પેલા બોલાવો માર જોમીન ને બોય ઓવા સોમવાર જે હોય છે ને ભાઈ ઓય કુંડી રખતો લે રત્ન ઓ રત્ના એ હવે પછી ડૂચો પછી વાગજે એ લેબુનો શરબત કાઢીને લાય તું તાર પપ્પાજી પૈયે પપ્પાજી પૈ નાખશે દોડજે ગોટા તો નાહી દીધા કૂતરો ને ના, જોંબા તો તે ઉતારીને પાકવા મેલ્યો. ઓહો ગવમ મેલીને આવ્યો, ગવમ. ગવમ પેલી લાય અને તારું રત્નો લે રત્ના હા. એ પૈસા કને આલા તા ઓય, મારા ભાને કીધું તું આ પબાજી પૈસા લેજો. લ્યો પૈસા તો તમને આલ્યા છે તો તાર અમાર મને બી તો આલ દીધા. આલ્યા તા પૈસા તો આલ્યા તા તો તમે કેમ બારોબાર ઘેર જતા હતા ના રે ને, સીઝન દેખો હે. 3000 આલે તા 2000 જ કહેતો 3000 હતા હો પપ્પાજી હું તો 3000 ના, 5000 હતા મેં ગણ્યા હતા. હા 5000. લ્યો 5000 તમે હા, શું બસ. બોલો? એક કે 2000 ને એક કે 3000 હું જવો ભાત આને પેલો જોંબો પાકવા મેલ્યો હતી. એ હા તું તાર પાક કરી લેતા આવજે હા. 2000 આલે તો એમાં તો 50 પેલા અમાસી ઢવ લેતા જજો મને ઘેર. એ હા ચાલ લઈ જા લ્યો પૈસા બા પપ્પાજી, તમારે એટલી ખબર પડતી કે છોકરા તો અગાઉ 50 રૂપિયા વાપરી દીધા હો લ્યો એક મેં 50 વાપરી કાઢે 50 પાછા આલી દેજો એ તો હાલતી બારોબાર લઈને ઘેર જતા હોય પા જે હિસાબ આલવો પડે અમારે ઓવે તે પૈસા ખીચામ ચો મેલો લાવ મને હાલવા નહીં મજૂરી પૈસા બા આટલા તો એને પૈસા પેલા 50 અંબોરી ના લો એ કાઢી લીધા છે લ્યો ગણી લ્યો હા જોઈ લેજો તો હું પૈસા આલું તો જોઈ લેજો પાછા કાલ પાછા એમ કી કાતો જોયો 2 4 6 5 3000 છે હો પૈસા 3000 પૂરા હા પૂરે પૂરા સન 3000 આ મોના આવી જાય 2000 આયા તા જૂના પેલા 1000 મોના હા તો હતો ને ફુલેવાળા તને હું જઉં તાન હારું શું કીધું અને પેલા છોકરાને હાચો નકર દોન તે પૈસા આલી દે બોલો તમને કીધું તો ખરા યાર. હા તો હું ફોન નાવાનું સેટિંગ કરો એ આ હું લઈ જતો ત્યાં તમે ફોન કરે એ મોકલજો બરોબર હા એ હારા તમે હું જાઉં તા ત્યાં ગોટા નીકળવા. મારે નહીં ખાવા તું ખા એ ગોટા બોટા ખવડાવો ઈવન હા. ઓવર